અહીંયા બેઠેલા હું તમે બધા પરીક્ષિત જ છીએ. આપણે બધા મરણાસન છીએ ને. મારા તમારા જીવનમાં દરેકના જીવનમાં મૃત્યુ આવશે. હા, વહેલા મોડું ક્યારે એ ખબર નથી, પણ આવશે એ બધાને ખબર છે. સાચી વાત છે ને. તો દરેક પરીક્ષિતને હવે એ જ પૂછો ને, મૃત્યુનો ડર કોને નથી? દરેકને મૃત્યુથી બચવું છે ને, દરેક માણસ. ભગવાન આજે દરરોજની જે ઘટમાળ મારા તમારા મનમાં જે ઘોડા દોડ્યા કરે છે, એ જે દોડે છે, એ મનના જે ઘોડાઓ દોડે છે, એ દોડતા ઘોડાઓને લક્ષ્યની પૂછો, તમે દિશાનું પૂછો, કઈ દિશામાં જાય છે? ભગવાન દિશા બહુ પહેલી વસ્તુ છે. તમને ખબર હોવી જોઈએ તમે ક્યાં જાઓ છો. વાહન ગમે એટલું આમ તાકાત વાળું હોય, સામર્થ્ય ગમે એટલી સ્પીડથી દોડતું હોય, પણ જો એ સ્પીડથી દોડતા વાહનને લક્ષ્યની ન ખબર હોય તો એ એક્સિડન્ટ થશે, અકસ્માત થશે. સવારે ઉઠીને દરરોજ મને તમને કંઈક ખબર હોવી જોઈએ કે મારા આજના દિવસે અને બધાના જીવનમાં હોય, શેડ્યુલ તો હોય જ ને, કે આ સવારે આમ કરવાનું છે, આમ કરવાનું, તેમ કરવાનું. દરેકના જીવનમાં આ દૈનિક જે રોજનીશી છે, એવી રીતના જીવનની પણ એક રોજનીશી બનાવો. શું છે? જીવન પૂરું થશે, આ ઉગ્યો છે એ આથમવાનો છે, પણ આથમશે ત્યારે તમને મન બહીને ખબર છે કે આથમે ત્યારે સૂઈ જવાનું છે, પણ આ જન્મા છીએ તો મરવાનું છે, અને મરી ગયા પછી ક્યાં જાશું? ક્યાં જવાનું છે? બુકિંગ તો કરાવવું પડશે. હા, ફરવા જાવ તો હોટલ બુક કરવી પડે છે. હા, કોકના ઘરે જાવ તો બધો થેલો ભરીને જાવ છો ને, કે મારો ટુવાલ, મારું બ્રશ, મારો સાબુ, મારો શેમ્પુ બધું લઈને જાવ છો ને. કેમ? ખબર છે ત્યાં બધી વ્યવસ્થા હશે. એ વ્યવસ્થા જે થેલો ભરો છો એ તો લૌકિક અર્થની અંદર, પણ ન્યાય થેલો લઈને જવાનું છે. પણ એ ત્યાં જવાના છો, ત્યાં ક્યાં જવાનું છે? ડર શાનો છે? જવાનું એ તો પાક્કું છે. આ પરીક્ષિત એટલે બીજું કોઈ નહીં, તમે પરીક્ષિત છો, હું પરીક્ષિત છું. મને મૃત્યુનો ડર છે, તમને મૃત્યુનો ડર છે, અને મારે પણ મૃત્યુથી બચવું છે, તમારે પણ મૃત્યુથી બચવું છે. મૃત્યુથી બચવું એનો અર્થ એ કે અમર નથી થવું. હા, અમર થવું છે કોઈને? કોઈ દી મરવું જ નહીં એવું કોઈ માગતું નથી. અમુકના કંટાળી ગયા છે કે જટ પૂરું થાય તારું. હા, એમ જ હોય ને. 70-80 વર્ષના થઈ જાય પછી ઘણા લોકો અંદરથી આમ હારી થાકી જાય કે હવે ભગવાનના એ શ્વાસ તો આપણે અમારે ત્યાં કાઠિયાવાડમાં તો એમ કે એ કાંઈ કાચા સૂત્રનો તાતણો થોડો છે તોડી શકાય, જ્યાં સુધી લખ્યા હોય ત્યાં સુધી ભોગવવા પડે. દરેક માણસ થાકે છે. તો આપણને ભલે મૃત્યુનો ડર છે, મૃત્યુનો ભય છે, સાચું છે, પણ જો ભગવાન તમને એમ કે જીવવાનું છે, તારે તમને આમાંથી તમને કોઈને એક જણાને ભગવાન પ્રસન્ન થઈને એમ કહે કે જાઓ બોલો, જા તને 1000 વર્ષ જીવાડવા છે, તમે માગશો? શું કરશો? 1000 વર્ષ જીવશો તો કાલ સવારે દીકરો મૃત્યુ પામશે તમારી નજર સામે, માં મૃત્યુ પામશે, દીકરાનો દીકરો મૃત્યુ પામશે. હા, કાલ સવારે જે તમને પગે લાગતા હતા એ તમને પાણીનું નહીં પૂછે. કાલ સવારે તમે તમારી વાહવા થતી હતી એ તમારી સામું નહીં જોવે. આવું આયુષ્ય ખપશે? હા, આ એકનું એક કપડું 15 વખત પહેરો એટલે આની કિંમત ઘટી જાય છે, આનું મૂલ્ય ઘટી જાય, આની કોઈ વેલ્યુ રહેતી. આ તમે જ સીવડાવ્યું હતું, તમે જ પૈસા ખર્ચ્યા હતા, તમને મજા આવે એ ડિઝાઇન સીવડાવ્યું, પણ 10 વર્ષ પહેરી 10 વખત પહેરી લ્યો એટલે એનું એ કપડું તમારી નજરે આવે એટલે તમે આડું કરી દો છો, આઘું કરી દો. તો એમ જ થાય ભગવાન, આપણે કોઈક દિવસ જૂના થઈ જવાના છે, આપણી કોઈ વેલ્યુ નથી રહેવાની. અને જે દિવસે વેલ્યુ નહીં રહે પછી વેલ્યુ વિનાનું જીવન કેવું હોય? કેશે તો જીવવું છે, બોલો તો મારી પાસે છે લાઈન, ફોન નંબર છે, આપું તમને. એ ભગવાન 1000 વર્ષ જીવાડે તમને નહીં. ભગવાન આપણે ત્યાં તો ઘણી વખત ઘણા લોકો થોડામાં મીઠું એમ કે ભગવાન કે થોડું જેટલું જલ્દી પૂરું થાય કોઈ પણ. અને એ છે ને ઉતાવળ એની છે, ઉતાવળ એની છે, જલ્દી પૂરું કરવું છે બધાને. મારે જલ્દી પૂરું કરવું છે, તમારે જલ્દી પૂરું કરવા હાટું શરૂ કર્યું છે કે બીજું કઈ? શરૂ કરવાનું કારણ શું છે? પૂરું કરવું છે.